જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજની દિવસની શરૂઆત કરી દઈએ। આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો। હું પણ આજે તાજી છું। આજની દિવસની શરૂઆત થઈ જાય છે બપોરે 1 વાગે। હવે ખાવા પીવાનું રંધાઈ થઈ ગયું છે, ખાવા પીવાનું બાકી છે, તે ખાઈ લઈએ। અને ગરમી તો કે હું જ છું એવું છે ગરમી। બહાર તો જેટલો ભયાનક તડકો છે બરાબરનું, બરાબરની ગરમી લાગે એવો છે। पंखो चालू कर थोड़ी वार बेगीए भाई खावा करिए, कारण के गरमी बहुत है एट रोधिए ने एट गरमी गरमी थी जाए एकदम। आज थी जैसे 1600 छठो महीनो थी गयो, 16 तारीख ने छठो महीनो। आज पास जेठ बीजो जेठ महीनो आज थी चालू थी गयो, बीज थी जाए आज एट काले सोमवती अमास थी। आज एकम नहीं बीज है, डायरेक्ट बीज ज आई जाए मूसको એટલે અહીંયા આવીને મને સારું બધું ખબર પડી જાય આજે બીજ છે ને એકમ છે। તો અમને નહોતું ખબર પડતી સાતમો હોય તો બધા આજુબાજુવાળા બધા હોય કે આજે અમાસ છે ને આજે એકમ છે, એટલે તરત પણ ખબર પડી જાય કે આજે બીજ થઈ કે ત્રીજ થઈ ગયો। મારા છોકરાને હું ચાંદની બોલાય કરું પણ આવતો નહીં મારો છોકરો। અડધો કલાક આડો પડી, હજુ તો અડધો કલાક આડો પડી। યસ એવું છે? તો ખાવા કાઢ આવું કરી દો। ખાવું નહીં દે તારા? હાલ જ આવ્યો, ફોન કરો, ફોન કરીને આવું। હારે હેડ તું ખાઈ લે હેડ ફટફટ। હું બોલાય કરું તો ખાવાય નહીં આવતો આ છોકરો મારો। શું કરવાનું કહો? એના બાદે મારે ભૂખી રહેવાનું એવું છે કામકાજ। પણ એને હવે કહેવું શું મારે? એને મોબાઈલનો કે કોકનો ફોન કરવો છે, ફોન કરવો છે, કોનો ફોન કરે છે? એના ભાઈબંધને કોકને કરતો છે ફોન। એટલે હેડો આપણું તો જો ખાવાનું જો ખાવાનું તો મેં બધું તૈયાર કરી દીધું, પણ હવે આવે તાણે ખરું ને। અને એ સુંદો મારા પિયરથી આવેલો સુંદો છે। એટલે હવે બધું કાઢી લઈએ। પંખો પહેલાં તો કરીએ। પંખાની સ્વિચ ચો હજુ જો એ ઓય પંખાની સ્વિચ આલી, બીજો ચોય નહીં હાલી એવો અઠો પંખાની સ્વિચ આલી। પંખાની લાઇટની સ્વિચો આટલો અઠો આ બાયણા પાછળ કોઈને ખબર જ ના પડે પંખા લાઇટોની સ્વિચ ચોકણ છે એટલે એવું છે કામકાજ। એટલે હવે ખાઈ લઈએ। હજુ શું કરો? હજુ તો શું કરી? દવા પડી ગઈ, દવા પડી જઈ? બારીમાં તમારે વાત કરાવી? ઓહો, બારીમાં કરાવ। કેવું લાગે તને બારીમાંથી અનુભવ? તમને કેવું થાય છે? તે આ બાજુ આવતો ને પણ અંદર કોઈ તો પંખો પંખા જ નહીં હટતા, ગરમી એટલી છે ને તે પંખા જ નહીં હટતા। ગમે એટલે આપણે પંખા લગાવીએ ને પણ ગરમી છે એટલે અડવાના જ નહીં। સારું હેડો હવે આવતા રહે ખાવા। રાતે વાદળા કરી દીધી, વાદળા તો આખો દાડો કરો પણ આવતો નહીં ને। વરસાદ અને ગરમીનો બાળી નાખે છે એવું છે। જો હું રાત પડે એટલે હવે ખાટલામાં બેસી જાઉં છું રોજ। આ બાજુ લીમડા, પવન આવે છે ઠંડો ઠંડો, બહાર આવે છે। ઘરમાં નહીં આવતો ઠંડો પવન, બહાર આવે। દાળ વડા બને છે આજ તો નાસ્તામાં નહીં બપોરના ખાવામાં। જો મોબાઈલ લઈને આવતા લાલ થઈ ગયો, ગેસ ફૂલ કરીને જઈ હતી ને એટલામાં તો લાલ થઈ જાય મારો। જો આ મસ્ત બને। આ થોડો કાળો થઈ ગયો, બંધ કરી દેવો પડશે ગેસ। દાજીજી અમારો મોબાઈલ લઈને આવતા જો બહુ નહીં દાજે, જરીક જ દાજે પણ થોડો શોમ થઈ જજો પેલા કરતા, થોડો શોમ થઈ જાય ને એવું છે કામકાજ આપણું। લાલ લાલ થઈ ગયો। એ દક્ષુભાઈની પેન્ટ ફાટી ગયો તો સિલાઈ મારા વાલી છે તે અરે જો આટલું ભરવાણી પેલા ઈકણ ચોક તે આટલું સિલાઈ મારા વાલવી પડશે હવે એને પેન્ટના। અને મારો દાળ વડો તૈયાર થઈ ગયો છે, ખાવાનું તૈયાર થઈ જશે પણ હવે ચારા આવે છે ખાવાવાળા। જો ધુમાડો જેટલો બધો થયો, આ તેલ બળે ને એટલે ધુમાડો થઈ જાય બધો, પણ હવે અહીંયા સારું બારી છે ને એટલે નીકળી જાય। તો પવન બારીમાંય પવન આવે છે ને એટલે બધું શીખર રસોડામાં ફેલાય છે। એટલે મગ બનાવ્યા ને ભાત બનાવ્યા છે। જો
અને આમાં મગ છે અને ભાઈ પાપડ લાવે તો પાપડ શેકા તો શેકીશું એ કહેશે તો નકર ચાલશે વાસણ ઘસીને મૂક્યા છે બધા શાક ચાલુ થઈ જશે કોક કોક જ આવે બહુ નહીં આવતો પણ થોડો થોડો આવે છે એના ઉપર આકાશ તો જો વાદળા કરી દીધો અને પવન ચડે છે બરાબરનો જો તો લીમડા જો પવન આવે છે બરાબરનો અને જો સોટા પડવાનું ચાલુ થઈ ગયું છે કોક કોક દેખાય બહુ નહીં દેખાય તો પેલા ઝાડ નીચે દેખાય છે જો વરસાદ આવતો હોય જો વીજળી અને ગાજવાનું ચાલુ કરી દીધું બરાબરનું વરસાદ તો હજુ કોઈ આવ્યો નહીં અને વીજળી અને ગાજવાનું ચાલુ કરી દીધું બંધ થઈ ગયો ઝાડ તો જેવા જ હોય છે પવન આવી આવીને બરાબર ન હલે છે પેલો બહાર તો સિઝનનો પહેલો વરસાદ ચાલુ થઈ જશે અને જો મારા સાહેબને તો આવ્યા નહીં જો ઘડિયાળમાં આટલા વાગ્યા છે હજુ સાહેબને તો આવ્યા નહીં અને વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ને પવન ને એવું બધું સાહેબ હજુ આવ્યા નહીં જો વરસાદ તો આવીને રહીએ જો તડાકા ને ભડાકા કરીને જો વીજળી જેવી થાય છે તડાકા ને ભડાકા કરીને જતો રહે પલાળીને જતો રહે બધું હજુ તો આવે છે કોક કોક તો આવે છે જો જેવું ગાજર અવાજ આવે છે ને કેવો ભાઈ વરસાદમાં પલળીને આવ્યા તે તમને પહેલા વરસાદનો કેવો અનુભવ રહ્યો ચાલુ થઈ જાય પહેલા વરસાદ પહેલા વરસાદમાં શેકો ચાલુ થઈ જાય પલળીને આવ્યા એટલે ને એવું ગરમી પણ આજ તો કેટલી ગરમી હતી એટલે અને અત્યારે એવો વરસાદ આવ્યો વીજળી કડાકાન ચાલુ થઈ ગયું છે બધું હેડો ખાવા હેડો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં હજુ ખાવાનું બાકી હજુ તો ખાવાનું બાકી બહાર વીજળી છે થઈ બરાબરની વીજળી થઈ બહાર